જોવો દિવસભરના તાજા સમાચાર AK ન્યૂઝ ગુજરાતી પર। તરસગડીરણ ગામમાં રસ્તાના વિવાદે પકડ્યો વેગ। બનાસકાંઠાના દાંતા તાલુકાના તરસગડીરણ ગામમાં રસ્તાના વિવાદને લઈને ગ્રામજનો અને ગ્રામ પંચાયત વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો માહોલ સર્જાયો છે। ગ્રામજનોએ છેલ્લા 6 મહિનાથી ગામનો મુખ્ય રસ્તો બંધ હોવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે બીજી બાજુ ગ્રામ પંચાયતે આ દાવાઓને ફગાવી જમીન ખાનગી માલિકીની હોવાનો દાવો કર્યો છે। 2 દિવસ અગાઉ તરસગડીરણ ગામના ગ્રામજનોને બાળકો અને વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 6 મહિનાથી ગામનો મુખ્ય રસ્તો બંધ છે અને રસ્તો ખુલ્લો કરાવવા મામલતદાર તથા ટીડીઓ કચેરીમાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી અને રસ્તાનો તાત્કાલિક નિકાલ નહીં આવે તો ધરણા અને ભૂખ હડતાળ કરવાની ચીમકી ગ્રામજનોએ આપી હતી। જોકે ગ્રામજનોના આક્ષેપો બાદ હવે ગ્રામ પંચાયત તરફથી સમગ્ર મામલે અલગ હકીકત રજૂ કરવામાં આવી છે। સરપંચ ભમરજી ઠાકોરના જણાવ્યા મુજબ જે જમીનને લઈને રસ્તાનો વિવાદ ચાલી રહ્યો છે તે ખાનગી માલિકીની જમીન છે અને પંચાયતની માલિકીની જમીન નથી। વર્ષો અગાઉ આ મામલે સમાધાનની પ્રક્રિયા પણ કરવામાં આવી હોવાનું સરપંચે જણાવ્યું હતું। સરપંચ દ્વારા જણાવાયું હતું કે ગ્રામ પંચાયતને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે। રસ્તા અંગે જે જમીનનો વિવાદ છે તે ખાનગી માલિકીની છે। પંચાયત દ્વારા ગામમાં વિકાસના અનેક કામો કરવામાં આવ્યા છે। સરપંચે વધુમાં દાવો કર્યો કે છેલ્લા 12 મહિનામાં ગામમાં પાણીની નવી પાઇપલાઇન, નળ કનેક્શન, નાળા અને રસ્તા સહિત વિકાસના વિવિધ કામો કરવામાં આવ્યા છે। હાલ સમગ્ર મામલો મામલતદાર, ટીડીઓ અને કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે। બીજી બાજુ ગ્રામજનો રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ પંચાયત જમીન ખાનગી માલિકીની હોવાનો દાવો કરી રહી છે। હવે જોવાનું એ રહ્યું જમીનની વાસ્તવિક સ્થિતિ શું છે, રસ્તા અંગે કાયદેસર હક કોનો છે અને તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે। રસ્તા બાબતે ગ્રામજનોની રજૂઆત અને પંચાયતના દાવા વચ્ચે તંત્રની તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે। જે આડેરન પંચાયતમાં નાના વાસમાં વિવાદ ચાલી રહ્યો છે એ ખાતાની જમીન છે અને પર્સનલી એનો ઝઘડો છે અને એ પ્રશ્ન દૂર કરવામાં બધા આગેવાનોને બોલાવી અને તમામ અહીંના બહારના ટીડીઓ સાહેબને વાત કરી, મામલતદાર સાહેબને વાત કરી અને એ પ્રશ્ન બેહીને સમજૂતીથી પ્રશ્ન સોલ્વ કર્યો હતો કે ભાઈ 5-5 ફૂટ જમીન આપી અને આ પ્રશ્ન દૂર કરીશું। પણ આ રાતના પાછા કોઈને ઉશ્કેરી આપી એટલે બહાર જઈને કોઈ હાયો કૂટીને આવું કર્યું એટલે પાછો એની ખાતાની જમીન છે, ખાતાની જમીનમાં કોઈ માલિકી ના કરી શકે। પંચાયતની જમીન નહીં, પંચાયતમાં આવતું નથી અને પંચાયતને અફસોસ નાખે છે કે પંચાયત રોડ કેમ નથી કરી આલતી। જો એનો પ્રશ્ન સોલ્વ થતો હોય તો પંચાયત રોડ પણ કરી આલે, પણ એવું તો પ્રશ્ન સોલ્વ કરેલો બગાડી નાખ્યો છે અને એવા એ જે વિરોધ કરી રહ્યા છે પંચાયત થ્રુ એવાને હું સરપંચની અંદર આ પંચાયત બેઠી 12 મહિના જ થયા છે અને પહેલું જ પાણી એને કદીએ વર્ષોથી નતું પાડ્યું તો એને પાઇપલાઇન નાખી અને પાણી પાડ્યું છે આ પંચાયતે અને જે કામો કોઈ વિકાસના કામો નથી થતા તો માંગણું છે તે પણ પાઇપલાઇન વર્ષોથી પાણી નતું પાડ્યું તો તે પાઇપલાઇન નાખીને પાણી પકાડ્યું છે અને એક વહેલું પડતું હતું એક મેલ્લાને તો રબારી હતા અને ઠાકોરભાઈઓ હતા ને બધા હતા, માલ વેળામાં થઈને જતો નતો તે નાળું પણ બનાવી અને એને જવા આવવાની સુવિધા કરી છે। એ ગામને તમામ જેમ સરકારે જે લાભો આપ્યા છે એ રીતે કરી જેમ સોફેર જંગલ ખાતું છે તો હું તળાવ બદલે વારંવાર ડીએફઓમાં જઈને રજૂઆત કરું છું કે અમારા ગામનું તળાવ ઊંચું આવે પાણીમાં, એટલે ખૂબ આ ગામ બદલે હું ખૂબ મજૂરી કરું છું પણ અમુક માણસો એના પર્સનલી વિવાદ બદલે છોટા પંચાયતને નાખે છે એ યોગ્ય નથી। સરપંચને જવાબદાર તમારું નામ? મારું નામ ભમરજી વાસ્તાજી।